અભ્યાસ નથી. દેહ જે છે, આત્મા છે, એને ઘણો બધો અભ્યાસ છે. એને 64 કલાઓ અંદર રહેલી છે આપણામાં. પણ 64 કલામાંથી દરેકમાં 4-5 વિકસી હોય, કોઈનામાં 8-10 વિકસી હોય, કોઈનામાં 50 વિકસી હોય, એવું બધું અલગ અલગ હોય ને. અને એમાં ભગવતીની કૃપા છે. અને એના માટે પ્રહલાદમાં ભગવતી કહે છે કે તું પણ યોગ્ય અવસર પામીશ અને તને પણ જરૂર દર્શન થશે. અને હમણાં તું ત્યાં સરસ રીતે રાજ્ય કર પાતાળમાં, ત્યાં એને થોડુંક રાજ જાય છે ખરો. પ્રહલાદજીની સ્તુતિ જે માં ભગવતીને છે ને, એ તો બહુ સરસ સાંભળવા જે છે ભાગવતજીની અંદર. એવી ભાગવતની અંદર પ્રહલાદજી માને પ્રશ્ન કરે, નાના બાળકની જેમ, જાણે કે આમ પાલો પકડીને કરતો હોય ને એવો ભાવ આપણને થઈ જાય વાંચતા વાંચતા. પ્રહલાદજીની સ્તુતિ મસ્ત છે. પણ એ ટાઈમે આપણે જો નિર્ણય લેવાનો કે આપણે લોકોમાં દેહાભ્યાસ, આપણે મનુષ્ય છે ને, એમાં શું થાય છે કે દેવો આકાશમાં, મનુષ્ય અહીંયા પૃથ્વી પર અને દાનવો પાતાળમાં. એટલે આપણો દેહાભ્યાસ કેવો હોય, પૃથ્વી ઉપર ચાલીએ એટલે પાતાળનો બી થોડુંક આવી જાય. ગમે ત્યારે દાનવ આપણે આમ ખબર ના પડે, દાનવ ના આવે તો રાવણ તો આવે ના આવે. હે અઠવાડિયામાં એક દાડ રાવણ આવવો જ જોઈએ, કારણ કે રોજ રામ રામની માળા કરતા જઈએ. રામની સામે 10 દિવસ સુધી રાવણ ઉભો રહ્યો હતો. 9 દિવસ ઉભો રહ્યો ને, નવરાત્રિ એટલે દિવસ તો 10 થયા ને. તો 10 દિવસ સુધી રાવણ સામે ઉભો રહ્યો. આપણે અઠવાડિયામાં એક દિવસ રાવણ આવે, નવાઈ શું છે? દેહાભ્યાસ. આપણે દેહાભ્યાસ કેવો કેળવવાનો છે? નારાયણ જેવો. આપણે નારાયણના અંશ છીએ, આપણે માં ભગવતના અંશ છીએ, એવું આપણે ધ્યાન રાખવું પડે છે. મનુષ્યએ દેહાભ્યાસ એવો રાખવાનો છે કે હું દેવી તત્વ સાથે છું. મનુષ્યને મને બુદ્ધિ વધારે આપી છે. એ આ નારાયણ જે દેહાભ્યાસ, જપ, મિતાહારી, મિતા વિચારો, એના એવું આશ્રમનું દિવ્ય વાતાવરણ, એવું ઘરનું આપણું વાતાવરણ, તો આ દેહાભ્યાસ ધીરે 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 આપણામાં આવે. દાનવોનો અભ્યાસ કરે તો દાનવોનો થાય. અમારા ઘરમાં આ બધું ભાગવતજીને બધું બધા ભેગા રહીએ ને એટલે થાય. એમાં એક વખત સત્ર વાંચવાના બહુ શોખીન. એ અમારે મસ્કટી ક્લોથ માર્કેટની અંદર લાઇબ્રેરી ચાલુ, તો એમણે બધું સેક્રેટરીના હાથમાં હોય ને એમાં સૂત્ર, એમણે મહાભારતના 5 અંકો મંગાવી દીધા. અને બધા પેલા વાણિયાભાઈ કે આ મહાભારત વાંચશે કોણ કે 5 અંકો મંગા, આવડા મોટા મોટા વોલ્યુમ. એટલે કે હવે તમે એમ કરો કે તમારે ઘરે જ કુરિયર મંગાવી દો, કે ગ્રંથો તમારે ઘરે લઈ જાઓ. અહીંયા આગળ મારે તો નાની સાસુ ને વડસાસુ બધા રખાય જ નહીં કે મહાભારત ઘરમાં મહાભારત કરે. બધાને આ વાણિયાભાઈ માને ને એને BA ઇંગ્લિશ એટલું બધું ભણેલા, પહેલા વડસાસુને સમજી ગયા 2 શબ્દમાં. બેસને કે ડોસી કે કૃષ્ણ કૃષ્ણ કર કે શ્રી કૃષ્ણ શરણમ મમ તન કંઠી બાંધેલી છે. તે જોઈને કે મહાભારત આપણે ઘરમાં નથી કરવાનું. મહાભારત કેટલું બધું શીખવાડે છે. સામ દામ દંડ ભેદ શીખવાડે છે. ઘરમાં લડાઈ ન કરવા માટે કેટલું બધું શીખવાડે છે. કૃષ્ણ ભગવાન કેટલી વખત તો એ લોકોને મનાવવા ગયા. પહેલા પાંડવો પાસે જવાને બદલે દુર્યોધન પાસે ગયા કે તું માગતા શું માંગુ છું? માગતા ના આવડે એમાં આપણે શું કહીએ? ભાગવતજીમાં સાવિત્રીએ માંગ્યું છે, સતી સાવિત્રી. ખબરદાર કે મહાભારત તો અમારા ઘરમાં જ રહેશે. 5 કોઈ ઘરમાં મહાભારતના લીધે મહાભારત કરું છે તો વાત છે. મહાભારત ગ્રંથ ઘરમાં જ રહેશે અને એના માટે કોઈ મહાભારત કરે છે તો વાત છે. બસ પતી ગયું. બોલો. હવે મારા દત્તરા ગુજી ગયા. મને કહે કે ભાભી આપણે લાઇબ્રેરીને શું કરીશું? મેં કહો તો વાંધો નહીં, તમારે જે પુસ્તકો જોઈએ તો એ લઈ જાઓ, બાકીના પછી હું બેઠી છું. અને પછી આ મહાભારત, મેં કહું મહાભારતના અંકો છે ને પહેલાં લાઇબ્રેરીમાં પૂછવું પડે. મસ્કતી ક્લોથ માર્કેટની લાઇબ્રેરીમાં એ લોકો રાખવા ન દે
તો હું અમારી કડીની લાઇબ્રેરીમાં જરૂર લઈ લઈશ. પણ એક વખત એ લોકોને પૂછી આવવા, કારણ કે એ લોકો થ્રુ આપણે ઘરમાં આવ્યા હતા લાઇબ્રેરીમાં. આ તો પારકી થાપણ આપણે સાચી, એટલે પારકી થાપણ જે આપણે દીકરીને પારકી થાપણ કહીએ છીએ, પણ આવી ઝીણી ઝીણી બાબતમાં આપણે પારકી થાપણ ઘણી બધી વાપરી કાઢીએ છીએ, એ આપણને ખબર જ નથી રહેતી. અને આપણી દીકરી જે પારકી થાપણ છે એને બદલે ઘણા બધા સંસ્કારની સાથે કુસંસ્કારો આપી દઈએ છીએ કે આમ જોજે હો તારી સાસુ, તને આમ જોજે હો તારી નણંદ. પણ તું તારી બીજી દીકરીને પણ એવા સંસ્કાર આપ કે બે બહેનો સરસ રીતે રહે. મા કરતાં બી આપણામાં કહેવાય છે ને કે માને મારે સાસુને શું શણગારે. અને પછી અત્યારે દીકરીને કે કશું કામ નથી થતું, પાછું માને નહીં તો તારે ના થાય તો કાંઈ કરજે. અને આપણે આપણા ઘરમાં હોય તો બહુ ઊંચા લઈને ભરતાથી થાય એટલું કર, બે તો આટો પી લઉં, પણ વાસી તો ન છોડાય કહીએ છીએ ને આપણા ઘરમાં. એ અહીંયા આ નર, નારાયણ અને પ્રહલાદ દેહાભ્યાસ. પ્રહલાદજીનો દેહાભ્યાસ કયો હતો? દાનવનો. અને નર ને નારાયણનો કોનો હતો? દેવનો. આપણે કોણ છીએ? માનવ. તો મનુષ્યને ભગવાને દેવી તત્વ આપ્યું, ભગવાને બુદ્ધિ આપી, મનુષ્યને સારા કર્મ કરવા માટે સંજોગો આપ્યા. અને સંજોગો જ્યારે વિપરીત થાય છે ત્યારે તમને સમય આપે છે. આપણને દરેકને સમય આપે છે ને, પણ સમયનો આપણે ગણકારતા હે ને. સમયને પકડવા માટે ભજન લતાબેન ગાવાનું છે, આજે તમે સંભળાવજો. પકડો પળના પ્રમાણ. બસ કાલે ગાયું હતું તો આજે અંશો ગાળવાનું. એને તેનું લક્ષણ બીજું છે, છોડવાના જ નથી તમે. સમય, હા, ત્યારે યાદ કરો તમને સમય આપ્યો. પણ બહુ સરસ આ જે પ્રહલાદજીની વાત છે ને એમાં બહુ સરસ થાય છે. પછી રસ્તામાં પાતાળમાં જાય છે ને પ્રહલાદજી, ત્યારે એને થોડુંક આમ દુઃખ થાય કે આ માં ભગવતીએ ખરેખર વૈરો આંતરો રાખ્યો કે પાંચે આંગળો સરખી ક્યાં હોય છે, તો મને આમ નાનો ગણે એમ પ્રહલાદજીને દુઃખ થાય. એટલે ભગવાન જે છે, કોણ છે ભગવાન? નટખટ. એને ખબર પડી ગઈ કે મારો ભક્ત અત્યારે મનથી મૂંઝવણમાં છે. એટલે ભગવાન ત્યાં ઉપસ્થિત થાય છે રસ્તામાં અને એને કહે છે કે તું મૂંઝાઈશ નહીં. એક વખત એવું આવશે કે જ્યારે તારે વારે આવીને ભરે છે, તું ઉપાસના કર. અને ખરેખર જે ઉપાસના છે, તપશ્ચર્યા છે, એ તપશ્ચર્યાનું ફળ મોટું છે. બાકી ફળશ્રુતિની અંદર ગમે તેટલું લખેલું હોય, તમે મહાત્માને ફળશ્રુતિ વાંચો છો, પણ ઉપાસના વગર ફળશ્રુતિ. અત્યારે ઘણું બધું અત્યારે ચાલે કે સિદ્ધ કુંજિકાના પાઠ કરીએ, પણ તમે સિદ્ધ કુંજિકામાં સિદ્ધ શું કર્યું છે કે કુંજિકામાં તમે કરવા જાઓ છો? કંઈક તો સિદ્ધ કરવું પડે ને. મંત્ર જાપને તપશ્ચર્યાથી તમે ઉપાસના એકઠી કરી, એ ઉપાસનાને બહુ સરસ. અને એના માટે આપણે સમજવા માટે આપણી બહેનોને, ભાઈઓને, બધાને ખબર હોય કે આપણે દૂધ હોય, દૂધને મેળવીએ, દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી આપણે માખણ બનાવીએ. અને એ માખણને વલવેલું માખણ છે, એણે જો મૂકી રાખ્યું હોય તો એ 5-6 દિવસમાં, 15 દિવસમાં કડવું વખ થઈ જાય. એટલે એને શું કરવું પડે? તપાવી દેવું પડે. અને જો રાખવાનું છે, નહીં તો પતાવી દેવું પડે. કાં તો ખાઈ જાઓ, કાં ખવડાવી દો, કાં તો ભયમાં દાટી દો, પણ એને પતાવી દેવું પડે માખણને, નહીં તો પછી તપાવી દેવું પડે. હે ને? એ તપાવી દેવાની વાત છે ને એ અલૌકિક છે કે એને તમે ગરમ કરો અને જે સીજે છે એમાંથી બધું છૂટું પડી જાય બગડી. અને એ ઘી છે એને આપણે જુદું કાઢી લઈએ અને એ પછી બગડે જ નહીં. અને મહિનો દાડો કે 12 મહિના સુધી એને કશું ચાંચ આવે, પેક ડબ્બામાં મૂકવું એટલે 12 મહિના સુધી ઘી બગડે નહીં. ઠીક? તૈયાર કરીને મૂક્યું હોય એનું નામ શું છે? તપશ્ચર્યા.
શ્રાવણ મહિનાની જો તપશ્ચર્યા બરોબર કરી હોય તો આવતો શ્રાવણ મહિનો આવે વહેલો. પણ શ્રાવણ મહિનાની અંદર કોઈ પણ કચાશ રાખી હોય તો ચાલે. ઘણી બધી ઉપાસના એક મહિનાની વચ્ચેના વ્રત વર્તુલા બધા ઘણા લખ્યા છે. એ આપણે ભૂલી ના જઈએ. 15 દિવસમાં ઘરમાં આપણે અવાર થઈ હોય તો ઝપટી મારવું પડે ને. એ વચ્ચેની ઉપાસના આવે છે અઠવાડિયામાં 2 દિવસની 1 દિવસની. એ ઝાપટ ઝુપટ આપણે કરીએ ને ઉપાસના જે કરતા રહીએ એ કહેવાય. હા, પ્રહલાદજીને ભગવાન કહે છે કે તું જરાય ચિંતા ના કરી અને તારું યોગ્ય સમય બધું સરસ ઉપાસના માં ભગવતી જરૂર કરાવશે. અને બહુ સરસ એને આપણે બધા જ જાણીએ છીએ કે નરસિંહ ભગવાન આવે છે અને હિરણ્યકશ્યપુને કરે છે ત્યારે એ સ્વરૂપમાં એમાં એને પેલી કીડી દેખાય છે ને. કીડી ક્યાં દેખાય છે? થાંભલામાં. એ કીડી છે એ શક્તિ મા ભગવતીની ચિત્તે શક્તિ છે. એ શક્તિ સ્વરૂપે એને દર્શન થાય છે અને એને બરાબર ખબર પડી જાય છે કે હવે મારે કશું જ થવાનું નથી. જો આ થાંભલાને હું ભેટું અને એને કીડીને કશું નથી થયું તો મને શું થવાનું? આપણે ઘરમાં તમે ગેસની સગડી બંધ કરો ને પછી પણ જો કીડી મૂકી હોય તે બાકી રહે છે. તે થાંભલા ઉપર કઈ શક્તિ હશે? એ ચિત્તી શક્તિ હોય, એ માતૃ શક્તિ હોય, એ વિશ્વની જગત જનની હોય. એ ત્યાં પ્રહલાદને દર્શન થયા અને એ પ્રભુએ કીધું હતું કે તને ત્યારે જરૂર પડશે ને ત્યારે મા ભગવતી આવી જશે, તું ચિંતા ના કર. અને એણે એ કેટલો પ્રહલાદ મને એમ વિચાર થાય છે, આપણને વિચાર થાય, મને થાય જો તમને પણ પ્રશ્ન, મેં કહું તમારે પ્રશ્ન થાય એટલે મને પૂછી લેજો. પણ એ મને પણ પ્રશ્ન થયો હતો કે આટલી બિચારી કીડી એ આખા વિશ્વમાં બીજા કોઈનો દખલો ના આપે, કીડીનો કેમ આપે? કીડીને કેમ પકડે? બહુ સરસ. કીડીની સૂર્યનારાયણ સાથેની ઉપાસના છે એ પણ બહુ સરસ છે રંગના દેવીની ડબ્બીમાં. પણ એ કીડી જે છે એને શક્તિ સ્વરૂપે ત્યાં દર્શન દીધા. અને પ્રહલાદજી અને જે ઋષિ છે નર અને સિંહ, એ મા ભગવતીનો મહાન સિંહ વાઘેશ્વરી કહે છે, પણ સિંહના ઉપર મા ભગવતી બિરાજમાન છે. અને લક્ષ્મીનું સ્વરૂપ તો સિંહ ઉપર જ બિરાજમાન છે, દુર્ગાનું સ્વરૂપ સિંહ ઉપર જ બિરાજમાન છે. અને ત્યારે આ પ્રહલાદજીને અને નરને નારાયણને જે વિશ્વાસ આવે છે એ આ પ્રભુ બધાને અનુભૂતિ કરાવે છે. તો આ નર ને નારાયણની જે કથા એની અંદર આપણી જે બાપા બાપા કરીને પગ દબાવે, મમ્મી મમ્મી કરે, પણ મમ્મીને જ્ઞાન જ ના થાય. મમ્મીનો દેહાભ્યાસ કયો થયો હોય? ભગવતીનો, ભગવાનનો દેહાભ્યાસથી આત્માની સાથે, પરમાત્માની સાથે જોડેલો જો દેહ હશે તો દેહના દંડ ગમે તેટલા થશે. કારણ કે દેહના દંડ તો કર્મ પ્રમાણે ભોગવવાના જ છે. મારે તમારે દરેકને જેણે દેહધારી છીએ એણે દેહના દંડ દ્વારા જ આપણે કર્મના બંધનો છોડવાના છે. કર્મના બંધનો જે લોકો આપણને આપીને, કોઈ પુત્ર તરીકે, કોઈ શત્રુ તરીકે, કોઈ પડોશી તરીકે, કોઈ ગમે તે XYZ ગમે તે તમે ગણો, પણ એ આપણને જે રંજાડે સમજી લેવું કે આપણે એને પર્વમાં રંજાડેલું છે. અને જો આપણને એને પગે લાગે સમજી લેવું ગયા ભાવમાં પગે લાગી, પણ આવતા ભાવમાં મારે એને પગે લાગવું પડે. આ ભાવમાં હું મારા ભગવતીને પગે લાગતી રહું, એ મને પગ પકડે ત્યારે મને બહુ ચિંતા. કોઈ મને પગે લાગે ને, કોઈ પગે લાગે તો સારું, ના લાગે તો વધારે સારું એવું મને થાય. હવે મને એમ થાય કે આવે પગ છોડાવવા કેમ ના? એટલે પછી હું ભગવતીને પ્રાર્થના કરું, હું તારા પગ પકડી રાખી, બસ તું ના ભૂલાય. નહીં તો પછી દેહાભ્યાસથી જો હું તને ભૂલી જઈશ તો પાછું અચ્યુતમ કેશવમ થઈ જશે. એટલે જે મનુષ્યનો દેહાભ્યાસ છે ને એમાં પાતાળ આપણાથી બહુ દૂર નથી. નાભીથી નીચે બધું પાતાળ થયું ને, નાભીથી નીચે બધું પાતાળ, અને નાભીથી ઉપર બધું પૃથ્વી, અને હે ને જીવ કરે છે એડીએ. આપણે એમ જોયું ને કે દાદાને દાદીને
આટલું ચાલે જ નહીં. એક ખબર કાઢે બીજું જાય પછી આટલું ચાલે જ નહીં. જીવેડીએ રોજ કોણ નામ છે પાછા પૂછ્યા અમે ખબર કાઢવા ને એક પૂછ્યું કોણ નામ છે બધા ગયા મામા કોઈ બોલમાં કંઈ બોલતા બોલાવડા કે ડાક્ટરને બોલાવડા એને બોલતા જ નથી કે લખાવડાવો. હવે લખ્યા ભૂસ્યા બધું થઈ ગયું બાપા. એનો અંદરને જે ચાલે છે અનંત યાત્રા એની ઉપર એને રહેવા દે. તારે એને લખાઈને શું કરવું છે? હે ને ઘણી મોટી જગ્યાએ આ બાજુ આપણું જ છે બધું. દાદાના ખોળામાં બેસી જાઓ. સોમેશ્વર દાદા છે આ બાજુ જોયા તમે જનકભાઈ? દાદાના દર્શન કરો. હા આપણા સોમેશ્વર આશ્રમના સોમેશ્વર દાદા. હા આપણું લીંબડીમાં જે છે ને જગદીશ દાદા હતા એ શ્રી વિદ્યાના શંકરાચાર્યના. હા એ બધી આખી કથા છે ઘણી બધી લાંબી. અને એમના ગુરુજી છે અને સરસ મજાનું આપણે એની સાથે જોડાયા છીએ. ભગવાન આપણને બધું સરસ કરાવડાવે. ક્યાં હતા આપણે? દેહાભ્યાસ. અત્યારે અમારો દેહાભ્યાસ ચાલે છે કે દાનવો માનવો બધા આપણામાં જ છે. તો નર અને નારાયણની જે કથા છે વિષ્ણુ ભગવાન અને શિવ, હરિ અને હર બંને જુદા નથી. એની આપણી આ જે ઉપાસના છે કે શિવ ભક્તો શિવની ઉપાસના કરે, વિષ્ણુ ભક્તો વિષ્ણુની ઉપાસના કરે અને માઈ ભક્તો બની કરે માની. પણ લક્ષ્મીજીની ભગવાનની સાથે રહેલા છે, હે નારાયણની સાથે લક્ષ્મી રહેલા છે અને શિવજીની સાથે પાર્વતી રહેલા. એટલે માય ઉપાસકને કંઈ વાંધો નહીં, જ્યાં જાઓ ત્યાં માં મળી ગઈ. અરે મારે તો શું થયું કે મારો પૂર્ણાભિષેક થયો ને ભાઈ રજનીભાઈ, શું વાત કરું, મને બી એ બધું બહુ ટમણાવો તમે કહે ને બાને, એટલે એવું થયું. એટલે પછી શું થયું કે મને પછી બધા આખા અમારા કુટુંબ પરિવારને બધાને અહીંયા કડી બોલાયા. કડીમાં બોલાયેલા એટલે મારી બહુ નાની ઓલા બધા થોડું થોડું મૂડમાંથી આમ થઈ જાય ને. અભ્યાસ આપણે બહુ આમ ભણીએ ને કરીએ, થોડા દિવસ આપણને કશું સૂઝે નહીં, એમાંથી બહાર કંઈ બોલે તો આપણે જરા મૂડમાંથી જેવું થઈ જાય. એવું મને મનની જરા અવઢણ થઈ ગયેલી. અને એ સમયે શું થયું કે અમારા બધા મારા સાસરીમાં બધા મારા વડસાસર બધા મરજાદી ધર્મના અને બ્રહ્મ સમાજ લેવા માટે બી મારે બહુ જે થયું. એટલે જે અમારે તાટીજી હતા ને એ તાટીજીને મેં પ્રણામ કર્યા. ઓઝલમાં રહે ને એટલે ઓઝલમાં ત્યાં આગળ તાટીજીને જુદી પધરામણી થાય, ત્યાં લેડીને બહુવાળુને બધાને ત્યાં બેસવાનું. મેં તાટીજીને બધી વાત કરી. તાટીજી બહુ એ સમયે મેં ઉંમરવાળાને બધા બહુ છે ને શ્રી વિદ્યા સાથે જોડાયેલા હતા એટલે બધી મારી વાત એ સમજી ગયા. અને પછી બ્રહ્મ સમાજની જ્યારે વાત થઈ ને મારા વડસાસુએ કરી ત્યારે એમણે કીધું કે બધું થઈ જશે, તમે ચિંતા ન કરતા. એટલે જે બ્રહ્મ સમાજ લેવાનું કે કંઠી પહેરવાની વાત હતી ને એનું બધું જ થઈ જશે, બધું સરસ થઈ જશે એમ કહ્યું. અને આપણે આબાદ કંઠીમાંથી બચી ગયા. મેં કહ્યું માં ભગવતી તારી લીલા એ ભગવતીએ જ કરી. અને એ ટાઈમે આ પૂર્ણાભિષેક થાય ને ત્યારે બધા મને પૂછ્યું કે હવે તું તો જય શ્રી કૃષ્ણ નહીં બોલે ને ક્યાંય પુરોસી. સવારે ઉઠી અને અમારે ઘરમાં જય શ્રી કૃષ્ણ છે આપણે જેમ જય બે કરીએ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ નહીં બોલે ને. મેં કહું કેમ ના બોલું? એટલે કેમ તો હવે તું માતાજીની ઉપાસક થઈ ગઈ, તો માતાજીની ભગત થઈ ગઈ એટલે દાદાથી જય શ્રી કૃષ્ણ. એટલે મેં કહું પણ તમે જે જય શ્રી કૃષ્ણ બોલો છો ને એમાં જે શ્રી છે એ તો મારા માતાજી છે. કે મારા માતાજી તમારાથી અલગ નથી તો હું જય શ્રી કૃષ્ણ કેમ નહીં બોલું? બહુ આખો પરિવાર બધો ત્યાં ભેગો થયેલો અને બહુ સરસ. એમાં જરાક અઠવાડિયું 2-4 દિવસ બધું આમ ચાલું. પણ આમાં જે ઉપાસનાને અંતે આપણને ખબર પડે કે જે અંતે તો હેમનું હેમ નામ રૂપ જુજવા અંતે તો બધાને આવડે છે પણ મને નહીં આવડતું. અડધું ઝીલતા નથી ને તમે પોપટો બધા અહીંયા બધા હંસલા ને પોપટો બેઠા છે. હજી કહેવું પડે ને કે નામ રૂપ જુજવા અંતે તો આપણે બધું એમનું એમ જ છે. આખા કડી ગામમાં ગમે ત્યાં તમે શિવ જુઓ, શક્તિ જુઓ, હે
આપણે અત્યારે ગમે તે હમણાં આપણે ચાલે છે કે આપણું છે કચેરી તેનબત્તી મને કે અહીંથી ગાડી નહીં જાય કેમ ભાઈ તેનબત્તીથી ગાડી કેમ ના જાય એટલે આ બધું સામ્રાજ્ય બધું બદલાઈ ગયું છે અને બધું હવે તમે આપથી જે સારું મેં કહું તકલીફ શું છે ત્યાં આગળ દર્શન કરવા જવાની આપણે તેનબત્તી માતાજી કરે ને દુર્ગા હે અંબેમાં મેરડીમાં અંબેમાં તેનબત્તી અંબાજીનું મંદિર હા મેરડીમાં એ બધે દર્શન કરવા આપણે જઈએ એ લોકોનું સામ્રાજ્ય હોય તો શું વાંધો આપણે વાંધો શું છે બહુ આમાં આપણે જો જોવા જઈએ ને તો ખરેખર બધું એકનું એક જ છે ઉપાસનામાં એક જગ્યાએ ભીડ ન થાય એટલા માટે ભગવાને આપણી વ્યવસ્થા કરી છે અને વ્યવસ્થામાં આપણે વિક્ષેપ કરવાવાળા કોણ તમારી માની કેટલી તોડી ચાલવાની હતી હે આપણી જે પીપુડી વગાડીએ કે ના સાંભળો 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 હે સોમેશ્વરાએ સાંભળ્યું આપણે સાંભળ્યું તેમણે સાંભળ્યું બધાએ સાંભળ્યું પણ આખા કડી ગામને સંભળાવવા માટે પેલો અલ્લાહ પોકારે છે પણ પછી બાજુ ગવર્મેન્ટ બાજુ બંધ કરે પાછો ધીમો પડી જાય પાછો બાજુ શરૂ કરે પાછો બંધ પડી જાય હે એને ખબર નથી કે આપણે બધા ભેગા થઈશું શું થશે અને આપણે બતાવવાની જરૂર નથી આ જ્યારે હાથવારી પાડી છે હા યદાદાય ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ તો આમાંનો છે વિશ્વાસ રાખવાની જરૂર છે તો એ કયો થયો આપણે વિશ્વાસ રાખવો એ આપણું શું કહેવાય દેહાભ્યાસ આપણા દેહને વિશ્વાસમાં આપણને આપણી ઉપર વિશ્વાસ નથી તો બીજાની પર ક્યાંથી વિશ્વાસ રહેશે પણ ભગવાને તો આપણને જન્મ આપ્યો કુદરતે ત્યારે શ્વાસ શરૂ થયા ત્યારે વિશ્વાસ હતો કે આપણે આટલા 70 વર્ષના 50 વર્ષના ગયા 15 વર્ષના થઈશું હે શ્વાસોશ્વાસ ચાલુ થયા હવે શ્વાસોશ્વાસ પૂરા થવાની એની ઘડીને પણ આપણને ખબર નથી છતાં આપણને કોઈની ઉપર વિશ્વાસ આવતો તો આપણે કોણ કહેવાઈએ દેવ કે દાનવ દાનવ માનવ અને દેવોની વાતો ચાલે છે ને એને આપણે દેવોની ઉપાસના કરીએ છીએ દાનવ ન થઈ જઈએ એના માટે દેહાભ્યાસ કેળવવાનો છે તો પહેલામાં પહેલું શું રાખવું પડે વિશ્વાસે આ લોકોને વાણ ચાલી જાય દરિયામાં અને વિશ્વાસે આપણું જીવન નૌકા ના થાય આવો ભાઈ પાત્રેલું આપણા માટે જ છે ભાઈ હા જય શ્રી કૃષ્ણ બેન ત્યારે મારે તો છોકરાઓ નજીકમાં બેસે કેટલો આનંદ થાય હે ભાઈ આ તો નમન છે બધાને વંદન કરવા જેવું દેહાભ્યાસની વાત થાય છે પેલા આપણા દેહને એવો અભ્યાસ કરાવડાવવાનો છે કે જેથી કરીને આપણામાં માનવતા થાય શું કે છે હું માનવ થાવ તો ઘણું મારે દેવી તત્વ પકડવું છે જ્યારે આપણે આવો ઉપાસના કરીએ ને ત્યારે આપણે દેવી તત્વને પકડવા માટે વલખા માંગીએ છીએ કે 1 વાર સ્મરણ કરો 2 વાર કરો 108 વાર સ્મરણ કરો કઈ દેવી તત્વમાં આપણામાં આપણો આત્મા છે એમાં પરમાત્મા અંદર વિકસિત થાય પરમાત્મા ખીલે પરમાત્માનો જે દિવેટ ઉલોઈ ના જાય જન્મ સમયે દીવો પ્રગટ્યો ને અંદર શ્વાસોશ્વાસ ચાલુ થયા એટલે અગ્નિ તત્વ શરૂ થયું ને અને એ જે દીવો ચાલુ થયો એ દીવો બુઝાઈ ના જાય અને એના માટે રોજ આપણે નામ સ્મરણ કરીએ છીએ બરાબર ને એ નામ સ્મરણ કરવું એ શું કહેવાય દેહાભ્યાસ રોજનો રોજ આપણા શરીરને આપણે અભ્યાસ કરવો આપણે કરજો કોઈ વાળાવાળી પહેરતા નહીં ખબર પડી ગઈ ને બધાને ખબર પડી ગઈ કે બધા સાડી પહેરીને આવજો કોઈ ડ્રેસ પહેરે બધાને બાને નહીં ગમે હે પેલી આવી જાય ને તો પગે લાગવા આવી નહીં જરા દૂર ઉભી મેં કોઈ આવીને બોલ જેવી છું એ મારે ચાલશે હે છેલ્લે બેઠી પાછળ ડ્રેસવાળા અમારા મંદિરે પાછળ બેસે એ કે બાને નહીં ગમે ગમવું ના ગમવું એ આપણા મરજી પણ આમાં જે માનવતા છે ને એ માનવતા અને જે સમાજ આપણો અને એના જે નીતિ નિયમો છે એને આપણે પાળવા માટે આપણું તત્વ પકડી રાખવા માટે જ આ પ્રયત્ન છે
જે સમાજ છે, આપણું જે તત્વ છે, આપણે જે ગુજરાતીઓ છીએ, કહેવત તો શું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે પૂરું ગુજરાત, હે ને? એટલે મેં હમણાં કીધું કે આ તેને કહેવતને થોડી આગળ વધારો, કહેવતને આગળ વધારો. મેં કહું આગળ વધારીને લખીને લાવો એટલે કહું, એટલે કે તમે એક શબ્દ તો આપો. મેં કહું જ્યાં જ્યાં વસે એક ભારતીય ત્યાં ત્યાં વસે આખું ભારત, એવું કરો. મેં કહું વિશ્વમાં, અમેરિકામાં, બધામાં. એ ખોટા ખોટા સવાલો બહુ કર્યા. છોકરાઓ આવે ને આવા નાના અમારી પીઠ ઉપર, એ મારે આમ ધોતી બોતી ચડાવી દે ને, અને પછી બ્રાહ્મણ થવા માટે આમ થાય, બ્રહ્મતત્વ પકડવા માટે દેહાભ્યાસમાં એ લોકો બ્રાહ્મણો તત્વ પકડવા માટે ધોતી પહેરે, બધું કરે. મને સવાલ કરેગા, આજે आप बैठे थे ने तो पूर्व दिशा में आपका मुख नहीं था, आपका मुख पश्चिम में था, तो ऐसा क्यों किया? पश्चिम में उपासना क्यों की? મેં કોઈ તારું બોલી જાય, મને તો ચારે બાજુ માથે દીધે ગયે. અને આમાં શું થાય છે, આપણે આંખ બંધ કરીને બેસાય અથવા તો ઊભા કોઈ વખત ઉપાસના કરીએ છે ને, તો પેલું પગની કસરત કરવા માટે આંખો બંધ કરીને મંત્ર જાપ કરો કે 108 વખત બોલી જાય ને 108 વખત 50 બે પગ 100 વખત પતી જાય, આપણી કસરત થઈ જાય ને બધું. હા, નામ સ્મરણે થઈ જાય. એવું કરતી કરતા આંખો બંધ, ધૂનમાં મારી દિશા ફરી ગઈ. હવે દિશા ફરી ગઈ તો પછી મેં કહું હવે એ જોઈ ગયો. મને કે आप तो ऐसे खड़े ऐसा क्यों? मेरे को पूर्व पश्चिम का आपको ज्ञान नहीं है? मैं भाई મને તું કલ સુધી સવારના પોરમાં મેં કહ્યું હવે શું કહેવું કે હું આપણે બાજુ આપણું પકડેલું ને, હું ભણી છું કે આંખો બંધ કરીને જપ કરતાં આમને બદલે આમ ફરી ગઈ, ઊભી હતી માતાજી બાજુ, શરૂ કરી માતાજી બાજુ, ધૂનમાં આમ ફરી ગઈ, આખા એબાઉટ ટર્ન થઈ ગઈ, બોલો. એટલે મને ખ્યાલ નહીં, અને બાજુ ફરી પછી એને બધું મારું પતિ હોય છે, મને આવો પ્રશ્ન કર્યો. મને એવું થયું, મેં કીધું કે કયા દિશામાં ભગવાન નથી? બધી દિશામાં ભગવાન છે. એટલે કે પછી મેં કહું હા. એટલે પછી એના બધા અમેરિકા રહેતા હતા અને એને બધું. મેં કહું पश्चिम की तरफ ज़्यादा ध्यान देना है, पूरब में चलेगा, पूरब में हमारा भारत बरोबर है, पश्चिम में जरा थोड़ा राक्षसी प्रजा है. સવારના પરો મને ગાંઠપણ સૂજ્યું ને મંડી પડી એની જોડે. એટલા માટે મેં પશ્ચિમની દિશામાં મોડું રાખીને એ બાજુ વાઇબ્રેશન ક્રિએટ કર્યા કે જ્યાં એક મારો ભારતી રહે ત્યાં આખું ભારત થાય. અત્યારે બધા મેં કહું કે ભારતીયો બધા ત્યાં ફોરેન જતા રહે છે. મેં કહું મારા છોકરાનો ભાઈ મને કહે આપકા બેટા भी वहीं रहता है ना? मैं को हाँ वहीं रहता है, इसके लिए तो पश्चिम में मुख रखती हूँ कि वो भी कभी इधर आ जाए. पाजा मैंने कहा वो नहीं, मेरे को हमें नहीं आने वाला है. वो बोल के गया माँ मैं એને અડધું ઇંગ્લિશમાં ભણે ને, મને કહે બા મારી રાહ ના જોતા. અને મારો છોકરો તો આ મોડા પર કે બાને શું આવું કહેવાતું હોય કે મારી રાહ ના જોઈ? એટલે મને મેં કહું કે શેમાં રાહ ના જો, ઉપર જવામાં કે જમવામાં? હે ને? એટલે વારે ઘડીએ મને ટેવ કે તું ક્યારે આવવાનું છું, તું ક્યારે આવે જાય ને ત્યારે આપણે કહીએ હવે ક્યારે આવવાનું છે પહેલાં કઈ તારીખે રેડિયા ટિકિટ લઈને જજો, વહેલો આવજો. એટલે પછી એને બિચારા એમ કહ્યું કે બા તમે મારી રાહ ના જતા, હું 10 વર્ષ ત્યાં રહેવાનું છું. એટલે પછી બા વારે ઘડીએ પૂછે ને કે ક્યારે આવવાનું છે, ક્યારે આવવાનું છું. આ છોકરાના જવાબ એટલો લાંબો ચાલે ને મને તીખડ સૂજ્યું. પણ જે આ દેહાભ્યાસ છે ને, એ દેહાભ્યાસની અંદર આપણે જે દાનવતા આપણામાં આવી જાય છે, એ રાગ દ્વેષ બહારથી કોઈને નથી ખબર પડતી. આજે મારે એક છોકરીનો ફોન આવ્યો, મોનિકા નામની, એણે બાની દીક્ષા થયેલી છે અને બહુ નાની ઉંમરમાં. તો એણે કહ્યું કે આજે અમારે ત્યાં માતાજીના રથની બ્રાહ્મણી હતી અને મને એમ થયું કે મારા જેઠાણીને ત્યાં મારા સાસુ ત્યાં રહે છે, ત્યાં રથ લઈ ગયા અને અહીંયા મારે ઘેર ન લાવે, મારું ઘર ન પૂછે તો ત્યાં આવું ને, એટલે હું એમને ઘર દર્શન કરવા ગઈ નહીં. એટલે એણે મનમાં આવો વિચાર આવ્યો એટલે જરાક આમ મન ભરાઈ ગયું, રડવા માંડી કે મારા સાસુ એટલું કેમણે એને કે તું દર્શન કરવા આવજે એમ. એટલે એને પછી થોડું ખોટું લાગે, ફોન પણ ના આવે, સાંજ સુધી રાહ જોઈએ કે કોઈને ફોન આવે તો જો.
જેઠાણી ત્યાં, અને એને ખબર હતી કે માતાજી પધારવાના છે, તો એણે જાતે જવું જોઈએ, પણ મનમાં થોડી શું છે? ઈર્ષા, રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું. એ દેહાભ્યાસવાળી છોકરી એણે ત્યાં પોતાના મંદિરમાં આવી અને ઉભરો માની આગળ ઠાળ્યો કે મારે ઘેર હોત રથ તો બધા આવત કે નહીં. હવે એને ઘેર રથ ગયો તો શું કરું? એમ રડી લીધું, પાણી પી લીધું, પણ પોતે ઈર્ષા કરી છે અને એના માટે પછી એને વિચાર થયો, માને પગે લાગે ને નમે પ્રભુને ગમે, માની મંદિર આગળ આવીને રડી લીધું, પાણી પી લીધું, અને એને થયું કે લાઈ ફોન તો કરું કે. એટલે એણે ફોન કર્યો ને ફોન કાઢ કે હજી આવી નહીં તું, એટલે કે મારે થોડુંક આવું બધું થયું છે તો હું શું કરું. અને જો પૂછી જુઓ કે મારે ઘરે પધરામણી કરશે રથની. હજી તો સાસુ એટલા ખુશ થઈ ગયા કે ચલો ભાઈ મારા બીજા દીકરાને ત્યાંથી પણ આમંત્રણ આવ્યું છે. માટે હંમેશા આમંત્રણની તો જરૂર છે કે નહીં? માને આ 1000 અથવારી છે. મનમાં તમે રાગ દ્વેષ એ મનુષ્યનો દેહાભ્યાસ છે, પણ માને માટે તો બધા જ છોકરા સરખા છે. પ્રહલાદ પણ સરખો ને નારાયણ પણ સરખો. પણ મનના વિચારો જે છે એ વિકાર ઉત્પન્ન કરે છે. વિકાર ઉત્પન્ન કરવા કોણ છે? નાલાયક મન છે. એટલે મન ઉપર શું કરું કે મની દેવતા, મની પૂજા, મની સબકા કારણ. પણ મન છે એની ઉપર મનુષ્યએ બહુ વિશ્વાસ રાખવો. પોતાના આત્માને પ્રબળ કરવા માટે રોજના રોજ શું કરવા પડશે? જપ કરવા, તપશ્ચર્યા કરવી પડશે, તો જ દેહાભ્યાસ સુધરીશું, નહીં તો સુધરીશું. આ દેહાભ્યાસની અંદર આપણે આગળ જતા જોતા જઈએ તો જ્યારે મન, વચન અને કર્મ, આ છોકરીનું આ બધું રથની પધરામણી એને ઘેર થઈ, રથ સુખરૂપ બધા વહેલા ઉઠીને એણે છોકરાઓને સ્કૂલે મોકલ્યા અને સરસ મજાની સુખડી બનાવીને માને ધરી દીધી, દૂધપીઠને નૈવેદ્ય કરી દીધા. અને રથને જ્યારે બધા એના સંગ તેડવા આવ્યો એ પહેલાં બધું રેડી, અને સંગ રથને લઈને ત્યાં વિહાર કરવા ગયા. ત્યારે વિહાર કરતી વખતે પછી એણે મને ફોન કર્યો કે મારે મેં કહું કે ત્યાં આજે ફોન કર્યો મને આજે જ્યારે મારે બહુ ઉતાવળ છે. એટલે કે મારે બહુ ઉતાવળ છે, બધું કહી દેવાય. મનના વિકાર, મનની ભ્રમણા. બ્રહ્મ છે અને બ્રહ્મ છે. બ્રહ્મ અને બ્રહ્મ. ભ્રમણાઓમાં ક્યારે આપણે ભ્રમણમાં ચક્કરમાં જઈશું વિશ્વાસ રાખવાનો. આપણને એમ થાય કે આપણે તો મોટા શું કહેવાય અને ગાદીપતિ અને આપણે વ્યાસજી, પણ એવું નથી. એ વ્યાસજી જે યુગે થાય ને એમાં 28 અવતાર થયા છે શિવજીના, અને જે વ્યાસજી 28 જે થયા યુગે એમાં કૃષ્ણ ભગવાનના 24 અવતાર થયા છે વ્યાસજીના. વ્યાસજી ઉપાસના વગર દેહાભ્યાસ આપણો જે મનુષ્યનો છે આ બધું ઘડીક આનંદ મંગલ. બાકી સાત્વત શું છે? દેહાભ્યાસ દ્વારા શું કરવાનું છે? મનુષ્યને આપણે છેલ્લી અંતિમ યાત્રા ક્યાં કરાવીએ છીએ? અને ત્યાં જઈને શું થઈ જઈએ છે? હે ને? માટીમાંથી થયા અને પાછા માટીમાં ભસ્મ થયા. તો એ યાદ રાખવાનું છે કે આ દેહ છે એક દિવસ ભસ્મ થવાનો છે. તો એ દેહનું કોઈ પણ અભિમાન, મનનું કોઈ પણ અભિમાન, બુદ્ધિનું કોઈ પણ અભિમાન, ચિત્તનું કોઈ પણ ભ્રમણા, બ્રહ્મ છે એ ભ્રમણામાં નાખે, પરીક્ષાઓ થાય પણ આપણે એમાં સપડાવવાનું. આ ચૂકે છે દેહાભ્યાસ. કોનો? નર અને નારાયણ. આપણે જે નર છીએ હે ને શું છે? ભગવાનનું જે છે તમારે ત્યાં ગવાય છે, सजीवन का सब
गुण दोष समर्पित हो भगवान तुम्हारे हाथों में, करतार तुम्हारे हाथों में। यदि मानव का मुझे जन्म मिले तो तब चरणों का पुजारी बनूं, तो तब चरणों का पुजारी बनूं। इस पूजक की एक एक रग का सौदा तुम्हारे हाथों में, होता तुम्हारे हाथों में। जब जब संसार का कैदी बनूं, निष्काम भाव से कर्म करूं, निष्काम भाव से कर्म करूं। फिर अंत समय में प्राण तजूं, निराकार तुम्हारे हाथों में, साकार तुम्हारे हाथों में। मुझ में तुझ में बस भेद यही, मैं न रहूं तुम नारायण हो, मैं न रहूं तुम नारायण हो। मैं हूँ संसार के हाथों में, संसार तुम्हारे हाथों में, संसार तुम्हारे हाथों में। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में। है जीत तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में, और हार तुम्हारे हाथों में। न बलदेव की जय, श्री गुरुदेव की जय। સરસ આ ભજન આપણને જીવનની જે ગાથા છે, આપણો જે દેહાભ્યાસ છે, નર અને નારાયણનું જે આ આપણું આખ્યાન છે, એ આખ્યાનને આપણે જે જીવનમાં ઉતારવાની જે દાનવ માનવ અને પૃથ્વી, આકાશ અને પાતાળ, એટલે એ આપણા શરીરમાં નાભીથી નીચેનું બધું છે એ પાતાળ કરો, અને વિશુદ્ધિનું છે ત્યાં સુધીનું પૃથ્વી તત્વ, અને ઉપરનું આકાશ તત્વ જે છે એમાં જે દેવોની ઉપાસના છે. બહુ સરસ. ભાગવતજીમાં મારો એક પ્રશ્ન હતો, હું મારા એમને પૂછું કે આ પરીક્ષિત રાજાએ 7 મહેલનો મહેલ બનાવવાનું કારણ શું? રાજા વાજા માંદ્રા મફતના પેલા બધા હશે તે તો ચડાય, 7 માળને ચડી ગયો, આપણે કેવી રીતે ચડવાના હતા? મારો રોજ જે સવાલ છે. પણ મારે શું હતું કે મારું જીવન જ એવી રીતે હતું. નાની ઉંમરમાં લગ્ન થયા પછી મેં આપણે તો અહીંયા કોલેજમાં હું ભણું ને, એટલે મેં આ બધી શરતો લગ્ન વખતે બોલવાની નહીં પાછી ડાણ, આ બધી શરતો આમ કેવડાવવાની. એટલે મારા પપ્પા જોડે કેવડાવ્યું, કહી દેજો કે પછી ભણવાનું છે તો જ લગ્ન કરશે, ભણાવજો. મારા સસરા કે ભણાવે નહીં કે એને ભણવું હશે ત્યાંથી ભણાય. મારા સસરા દેવીથી ત્યાં જઈને છે ને મને તેમ આમાં અમદાવાદમાં બીડી કોલેજમાં અને ત્યાં ભણવાનું શરૂ કર્યું. બોલો, ઇકોનોમિક્સ અને લોજિક મારા સબ્જેક્ટ, અને સારા માર્ક્સ સાથે મેં પહેલી પરીક્ષામાં બી સરસ માર્ક આવ્યા. હે મેં કહ્યું આપણે તો બીએ કરતાં કરતાં બહાર થઈ ગયા, અને બહારથી આગળ ડિગ્રી ગમે તેટલી હોય આપણે લેવી. જબરજસ્ત જિંદગીની ગાથાઓ તમે ગાઓ ને, આ જે છે ને સોંપ દિયા જીવન કા,
એ ગોખાઈ મારેલું બાએ મને કે આ ગોખી મારે હે. આપણે તમને યાદ હોય આપણે સત્યમિત્રાનંદજી આવેલા ને ત્યારે આપણે બ્રાહ્મણની વાડીમાં શિવગુરુને આપણને અભિષેક વખતે એમણે આ સભામાં ગાયેલું અને એ વખતે આપણે બધા વનમાં મૂકેલું મારા સ્ત્રીને અહીંયા આગળ આપણે બધા ઘણા મૂકી. પણ એ આ જે આપણી જે સંસારની ગાથાઓ છે ને એને સંસારની ગાથા અનુભવથી આપણને શીખવાડે છે. અભ્યાસ એટલે 5 વર્ષ સુધી ચોપડો બેગમાં ભરીને ભોયરામાં મૂકી રાખી. મેં કહું આજે નહીં તો કાલે મારો છોકરો સ્કૂલે જાય એટલે કોલેજ જાય હે ને. મારા સસરા કે તું આમ ને આમ કે વાસણ ઉઠી અને તારું મગજ એટલે કટાઈ જશે કે તને એમ નથી થતું કે હું બપોરે પણ બપોરે ક્યાંથી ને વળી પડું મેં કીધું. પણ આપણે બાએ ના પાડેલી કે તારે બોલવાનું નહીં. હવે બોલું ને મારા સસરા જેવું કરે હું હસી કાઢું તો 2 પલપલિયા પડે 2 થી વધારે પડે. આ પહેલી વાર તો પણ એમ કરતું હોય કાલથી છે ને 10 મિનિટ તારે મારી જોડે રાત્રે સત્સંગ કરવાનું. મેં કહું પછી તમે સત્સંગમાં એટલે કે હું જે વાંચીશ ને એ તને સંભળે. રોજ જે કહીનું કે એમણે એ ઇંગ્લિશમાં બધું વાંચ્યું અને પછી એનું મને સમજાય. એટલે આપણે તત્વ પકડવાની મને એટલે ટેવ પડી નાનપણથી. મારા સસરા રોજ કારણ કે ઘરમાં શું છે લગન થાય નોકરને કાઢી મૂક્યો. શું કામ છે કે નોકરનું કસરત કરવાની હોય ને કે સાસુ અડી ગમે એટલે નાની ઉંમરના એટલે કે હું પણ કરું ને ડૉક્ટરે મને શરીર વધી જાય એટલે કસરત કરવાનું કીધું છે. ઘરનું કામ કરીએ પૈસા બચે ચોખ્ખું થાય હે અને ઘરમાં કોઈની ગાલમેલ નહીં. બધું થશે કે છે શાંતિ રાખવી. મેં શાંતિ રાખવા એને સમય કોને એમ રોજ સમય પૂછીએ બધું થશે. એક જ શબ્દ બધું રોજ કે કરશે ભગવાન કરશે. શું કહેવાય? अब सौंप दिया इस जीवन का सब बात. આપણને આપણી ઉપર વિશ્વાસ આપણે સાંજ પડે એમાં જેમ ક્યારે થયું આટલું બધું આની અંદર આપણે કહીએ છીએ કે બીજા જન્મ સુધીનું માંગી લીધું કે બીજા જન્મ જો મને પ્રાપ્ત થાય થવાનો છે એ નથી ખબર કે આ ગતિ એવી મતી હે જેવી તમે ગતિ કરશો ને એવી મતી કરતો એને એ પ્રમાણે છેલ્લી મિનિટે જે યાદ આવ્યું હશે એ ટાઈમે તમે જે હે બહેરાશ આવી જાય હા દેખાય નહીં હે બધું થાય છે ને આપણને. ત્યારે પછી આપણે નોટિસો આવે ને તો નોટિસો પાછી મોકલે મોટી આવ્યા કે એને ઉતારી દેવાના ચશ્મા જડાઈ દેવાને. પછી બીજી નોટિસ આવે દાંત કે ચોખ્ખું કરાવી દઈશું. ત્રીજી નોટિસ આવી આમ તો કે ને પટ્ટો કરી લઈશું ને કે હે બરાબર ચલાય. બધી નોટિસો પાછી મોકલીએ પછી છેલ્લી નોટિસ પછી શું કહે છે હવે ના ચાલે હે ને. મારા વાળા જન્માક્ષરો લઈને બેસે કે કેટલી ઘડીઓ બાકી છે. બધી ઘડીઓ બાકી છે તું તારે નોકરી કર ને તને ક્યાં રજા રાખવાનું કીધું હે ને. આમાં શું થાય કે આપણું જે જીવન છે ને એનો ભાર છે આપણને જ લાગે. રોજ સવાર પડે પ્રાર્થના કરી દઈએ કે આજે આટલું શેડ્યુલ છે મારું ટાઈટ એની અંદર તમારે આટલું કરાવડાવવાનું છે ને. આપણે ભાઈ આ ભગવાનને એમ કહી દઈએ હકથી કહીએ ને આપણા જ ને ભગવાન કોણ કે આપણે છે તો આપણે જ કહી દઈએ કે આખું સવારનું આટલું છે સાંજ સુધીમાં આટલું મારે સંપન્ન આટલું મને તમે પૂરું બરોબર કરાવજો. એમાં શું થશે તમે ભેરા રહેશો તો થશે નહીં તો મારાથી પછી સાંજ પડે પાછી હિસાબ આપવો ને કોણ છે કોણ હિસાબ આપે? મુનિમ છે ને ભજન તમારું મનને મુનિમ બનાવીને હિસાબ માંડજો રે. આ મન છે ને એને ઘડીએ ઘડીએ નાલાયક ના થઈ જાય ને લાયક બનાવવાનું છે મનને. મનને લાયક બનાવી દેહને અભ્યાસ તપસ્યાને આપવાનો છે. દેહનો અભ્યાસ શાનાથી થવાનો છે? તપસ્યાથી. મનથી આપણે આત્માને અભ્યાસ કરવાનો છે. મનને અભ્યાસ કરવા માટે મન જે લાયક બને પરમાત્મા જે આત્મામાં બિરાજમાન છે એને આપણે આપણામાં જગાવવા માટે આપણામાં
કરવા માંડે. શું કહે છે? ગરબો છે ને, બહેનો ગાય છે ને, આત્મા તારી થાળી માં દેવડો જો. જે આત્મા છે એની અંદર દેવડો છે. પછી કહે છે એ રે દેવડામાં મેં તો અંબે માં લીઠાજો. હે, ક્યારેક ક્યારેક શું થાય છે? ગરમીમાં ભાઈઓ ગાય છે, હલકારો થઈ જાય, ઘડીકમાં ખીચુડાનો હિચકારો વાગે, ખીચુડાનો અવાજ સંભળાય છે. કેટલીક વખત શું થાય? હમણાં મારે પલકારા થાય છે. ઘણી વખત સુગંધ રહેલા ગરમીમાં ગાવ છો ને રવિરામ બાપાની, હે, એ જે અનુભૂતિ છે ને, એ અનુભૂતિ આપણને પાર કરાવે છે. અને એ અનુભૂતિ કેવી રીતે થાય? અનુભૂતિ કેવી થાય? એ દેહના અભ્યાસથી નહીં થાય. દેહ તો થાકી જાય છે ને. અરે દેહને શૂન્ય વકાશ કરી દો ને. શૂન્યના શું આવ્યું તમારું? શૂન્ય સાક્ષિણી. શૂન્યના શૂન્ય સાક્ષી. શૂન્ય થશે તો સાક્ષી પેદા થશે. આપણે કશું જ છૂટતું નથી ને, ત્યારે પછી શું કરીએ? વકીલ કરે તો વકીલ રોકવો પડે, હે. અને ઘણા પછી શું કહે? હું પોતે જ વકીલ છું ને, હું પોતે જ મારો વકીલ, મારે કોઈ વકીલ રોકવો. એટલે આપણે પોતે જ આપણા મનના મુનિમ થઈ જવાનું છે. આપણે પોતે જ આપણા વકીલ થઈ જવાનું. આપણે પોતે જ એને દંડ દેવાનો છે. આપણે પોતે જ નિશ્ચય કરવાનો છે કે હું કરીશ તો સંકલ્પ સાથે બધું ચકિત કરીશ, બરોબર કરીશ, એમ. એ આ ભજનની અંદર બતાવે છે કે બસ ભેદ યહી, મારામાં તારામાં કેટલો ભેદ છે? હું નર છું અને તમે નારાયણ છો. હું મનુષ્ય છું, માનવ છું. અને મને કોની બીક લાગે છે? દાનવની બીક લાગે છે. હું મનુષ્ય છું, દાનવ થતા માનવ થવું. મારા શું આવે? દેવી તત્વ આવે. અને દેવી તત્વ પકડવા માટે દેવત્વને પકડી રાખવા માટે આપણે આવા ઉપાસનાઓ, શ્રાવણ મહિનાની, સપ્તાહની, 5 દિવસ જ્ઞાન સત્રની, અખંડ ધૂન રાખી આપણે એ દેહાભ્યાસ કરો. પણ જે મનનો અભ્યાસ એ આત્માની સાથે જોડાશે. અને જ્યારે મનપૂર્વક કરેલી પ્રાર્થનાઓ એ જ ફળીભૂત થાય. ફળશ્રુતિ ગમવા તેટલી વાંચો તમે, ફળીભૂત ક્યારે થાય? બરાબર છે. પણ આમાં ફળ દેવાનું કોને ગાયું? તમે ફળ દેવાનું બધું તમારે આવતું નહીં. ઈશ પૂજન કી એક રગ કા હોતા તુમારે એકે એક પૂજા ગમે તેટલે તમે બાહ્ય કરો, સકામ કરો કે નિષ્કામ કરો, બાહ્ય સગુણ કરો કે નિર્ગુણ પૂજા કરો, ગમે તે. સિક્કાની 2 બાજુ છે ને, 1 રૂપિયાનો એક સિક્કો એની 2 બાજુ હોય ને, એવી રીતે સકામ અને નિષ્કામ, સગુણ અને નિર્ગુણ, હે ને. માનવની પાછળ કોણ રહ્યું છે? એટલે દાનવતા ના પ્રાપ્ત થાય અને દેવી તત્વ પ્રાપ્ત થાય. એટલા માટે આપણે મનને મજબૂત બનાવવાનું છે. અને વારે ઘડીએ કહેવાનું છે કે મારું જે મન છે એના સાથે 7 તાર છે, એ તારા હાથમાં છે. આ 7 તાર નથી, એક તાર, એક તાર. રગ કેટલી રગ છે શરીરમાં? 999 નાડીઓ. એ બધી જ નાડીઓ રગ કા તાર તમારે. તમારું જે આત્મા છે ને એની સાથે બધું આખા જોડાય. એ 7 જે છે એ 7 ચક્રોની વાત કરીએ. 7 આપણા તત્વ, આપણે જે ખાઈએ છીએ, આહાર લઈએ, એમાંથી 7 જે તત્વ થાય છે, આને ઓળખાવી દો ને તમે. એમાં જે આપણે ખાઈએ ને એમાં એટલા માટે જે ખાવાનું છે, ખાવાનું મને યાદ રહે ને કે પ્રાર્થના કરીને ખાવું જોઈએ, ઉપર મંત્ર ભણીને પછી ભગવાનને ધરાઈને પછી ખાવું જોઈએ, યાદ જ નથી રહેતું. દેહાભ્યાસ રાખવો પડે ને કે જ્યારે ખાવાનું છે તો એક વખત એને દર્શન કરી લેવા. આપણું જે આહાર, વિહાર અને વિચાર, આપણે
સંસાર મેં હું સંસાર કે હાથો મેં આપણને સંસારમાં નાખી દીધા. પછી આ નાના નાના છોકરાઓ શું કે ભગવાનની ફરજ નથી, આપણને નાખી દીધા ઉપરથી સંસારમાં. હવે કર્યા કરો હે, એક દાડો તો ખબર લે બાપા તું હે. છોકરાઓ એવું કે એને કહી મને કીધા મારી ખબર એણે રાખી, હું કહું ભગવાનને હાથ કરી અને પછી પેપર લખજે. અરે 12 મહિના સુધી ભણ અને સરસ્વતીને યાદ કરી પેપરના વખતે એને ખબર નથી પડતી સરસ્વતીને કે આઈને મારી જોડે ઊભી રહી. મારો ધોરણ એવું એને આવી થઈ ગયું, ભણીને એનું મગજ તોડ થઈ ગયું 12મા ધોરણ. 100% સાચી વાત છે છોકરાની હે. 24 કલાકમાં 18 કલાક ભણે છે હે. ડૉક્ટરનું ભણતા 18 કલાક વાંચતા. એટલે શું કીધું ચોક્કસ ફરજ છે જ એની, અને આઈને ઊભું જ રહેશે, તું ચિંતા ના કરીશ. મને કે દેખવાની શી જરૂર છે, તું પાસ થઈને ટકા આવે એટલે મને કહેજે, તારા જેટલા ટકા આવે એમાં 2% વધારે આવે તું મને આપી દેજે પાછા, કારણ કે સરસ્વતીને મારે આપવા પડે. સરસ્વતી આવી ઊભી રહી અને તને 2% વધારે આપ્યા. મેં કહ્યું તને કેટલા ધારા છે, એટલે કે વાંચું તો ઘણું છે પણ મને એવું લાગે મારી ઉપર કે મને હવે તો 70-75% આવશે એમ કે. ધીરા આવજો, ધીરો અવાજ ધીરો થઈ જાય. પહેલાં ભગવાનની ફરજ નથી એ કહેવાય, સરસ્વતીની ફરજ ત્યારે તો ગાંઠા કાઢતો હતો. અને પછી ધીરે ધીરે કે મને એવું લાગે છે મેં ઘણું ભણ્યું છે એટલે મારે એમ કે પ્રેમમાં આટલા આવ્યા હતા, પણ ટીચર કહેતા હતા કે 1-2% વધારે આવશે તું ચિંતા ના કરી, સરસ વાંચજે. તો ભાઈ મને બા તમે કોણ કેટલા આવશે? મેં કહું મને વચ્ચે ક્યાં રાખી હું કહીશું એટલે કે ના એમ તમે એમ. મેં કહું તને તારી પર તું જાણા છે એટલે મને એવું લાગે છે કે 70 કરે કયા છે પણ મેં બહુ મહેનત કરી છો. મેં કહું તને એવું લાગે ને 75 આવશે? મેં કે હા 75 તો આપવા જ જોઈએ. મેં કહું તું 75નો ટાર્ગેટ રાખ, 75થી વધારાને આવે ને તો મેં કહું આપણે પાછા આપી દેવા ના કે બોલો. એટલે આ જે આપણી ઉપાસના છે ને એ 24 કલાકની અંદર જો 4 કલાક આપણે ઉપાસના કરીએ કયું થયું? દેહ અભ્યાસ. કારણ કે તન મન કયું છે? ચિત્તથી ચિંતન કરવું, મનથી મને કરવું અને બુદ્ધિથી સ્મરણ કરવું. આ 3 જોડકા ભેગા છે દેહની અંદર. મન, બુદ્ધિ અને ચિત્ત ત્રણેય જોડકા ભેગા. અને જોડકા ભાઈઓ છે એમાં જે મન છે એ આ 3ની પાછળ આત્મા જોડાયેલું છે. એટલે જે આપણે 5 ઇન્દ્રિયોથી કરીએ છીએ ને એ મનને અસર કરે, અને મનથી જે કરીએ છીએ એ બુદ્ધિ અને ચિત્તને અસર કરે. બુદ્ધિ અને ચિત્ત જો જોડાઈ જાય ને તો આત્માની અંદર બરોબર લખાઈ જાય. અને જ્યારે આપણે આ દેહ છોડી દઈશું, આપણું ભસ્મ થઈ જશે, તો મન છે એ તો કદાચ, પણ આત્મા છે એ તો મરવાનો. આત્મા અમર છે અને એટલા માટે જે કરીએ એટલે આત્માને વચ્ચે રાખીને, આત્મામાં કોણ બેઠું છે? પરમાત્મા બેઠેલો છે. અને પરમાત્માને આગળ કરીને, પરમાત્માને સ્મરણ કરીને બધું જ કરવું. એવો આપણે શું કરવું પડશે? દેહને ટેવ પાડવી પડશે, મનને ટેવ પાડવી પડશે, બુદ્ધિને અને ચિત્તને. કારણ કે ચિત્ત શું કરે છે? ચિંતન કરતા કરતા બીજું ઘણું રમણ કરે ને. મારા તે ચિત્તનો ચોર રે ગુલો સાવરી. આવડતા ને સરસ, એટલે જ હસવું આવ્યું મને ખબર છે. ગાવ છે? સંભળાવો ત્યાં હે ને? હે સમય થઈ ગયો? ઓ છે સમયની પાબંદી. સદગુરુ સોમેશ્વર ભગવાન જય. કૃષ્ણ કનૈયા. આપ જે પ્રાર્થના કરતા હોય તમે સમય કરજો. સુખિના સંતો સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ్ દુઃખભાગ્ ભવેत्. હરિ ઓમ શાંતિ શાંતિ.
देवी की जय, श्री कमला देवी की जय, श्री भगवान की जय, श्री पुरुषोत्तम भगवान की जय। नमः पार्वती पदये